આધીન કામ થતું હોય છે. સમયથી વિપરીત તો કોઈ વસ્તુ ઉગતી નથી. તમે શિયાળામાં ઘઉં વાવો છો તો ઉગે છે, ચોમાસામાં કરી દો ને. વૈજ્ઞાનિકો નથી કરી શકતા. કેમ? ભાઈ શિયાળા અત્યારે કેરીઓ આવવી જોઈએ. જો વિજ્ઞાન આગળ આવી ગયું હોય તો કેરીઓ આવવી જોઈએ ને. તો કેરીનું પીરિયડ શા માટે ભાઈ વર્ષમાં એક જ વખત આંબો આપે છે? 12 મહિના આવે એવા આંબા કર્યા. 12 મહિના આંબા આવે ને એના પ્રજનન બગાડ્યા, એ ખાવા લાયક ન હોય. જે વસ્તુ સૂર્યપ્રકાશ, વનસ્પતિ અને જે વાતાવરણ આધીન જે ખોરાક બનાવે છે એ ખાવા લાયક હોય છે. આપણે કૃત્રિમ બીજ ઉત્પન્ન કર્યું, કૃત્રિમ બીજથી કૃત્રિમ ઉત્પાદન કરવાનું ચાલુ કર્યું. ગમે ત્યારે ગમે એ વસ્તુ થાય, ગમે ત્યારે ગમે એ ઋતુ પ્રમાણે મેવા. સમજાણું? સેવાનો પ્રકાર છે કે ઋતુ પ્રમાણે ભોગ ધરવો. ભાઈ અઋતુમાં કોઈ ધરવો નહીં. અટાણે કોઈ તમને આંબાની કેરી દે તો ભગવાનને ધરાય નહીં. અરે આપણે તો સમજણ ખોરાક બાબતની તો અત્યારે દિવાળી પછી દિવાળી સુધી આપણે રીંગણા નથી ધરાતા. રીંગણું ખાવું શિયાળાનો ખોરાક છે અને શિયાળામાં એ આપણે પાચક તત્વોને ડીએનએ ને ક્લીન કરે. આપણે ગમે એ ખાઈને ડીએનએ બગાડ નાખ્યા. હવે ડીએનએ બગડ્યા, દુનિયાના રોગ આવ્યા. હવે એ પેલા બગાડ્યા આપણે જમીનમાં ડીએનએ બગાડ નાખ્યા, ગમે એવી ઝેર નાખી. હવે જમીન જે રેગ્યુલર એક ફળ છે. આ ફળની તાકાત તમે સમજી નથી. આના કારણ બજારમાં 350 રૂપિયા છે એક ફળ. આ નોની છે, અમારી વાડી છે, હું લઈને આવ્યો. આ નોની ફળ વિશ્વના ડોક્ટરો અને તજજ્ઞો જે કઈ હેલ્થના માહિરો છે ને એ આને પીવાનું કહે છે. એકદમ નોની ફળ છે, નોની જ્યુસ પીઓ. આવા 3-4 ફળની કિંમત સાહેબ. આની તમે ખેતી કરવા વળગી જાવ ને તો કોણ કે ખેતરમાં ખેતી ખેડૂતો નબળો છે. આજે મારે એક છોડવો છે, આ 200 રૂપિયાનું વેચું ને તો મારે ઓછામાં ઓછા 70 ફળ તો ઉતરી ગયા. આખા વર્ષના કેટલા થાય? તો સાહેબ એક વીઘાના હોય ને ઓછામાં ઓછા 2 કરોડ પેદા થાય અટાણા સમય પ્રમાણે. બધા જયારે વાવવા મળશે ત્યારે ભાવ સસ્તું થઈ જાય. સમજાય છે ને? કેવું દાડમ પેલા આપણા વિસ્તારમાં કહેતા દાડમ બાપુજી લઈ એવા બાલે બહાર ગામ જાય ને ગામડેથી ઘરે આવે ને તો દાડમ જાય તો બધા ભાગ પાડી થોડું થોડું કાઢે અને ઘરે ઘરે દાડમડી છે. હા, એનો મુદ્દો એક જ છે સાહેબ કે આપણે જે કરવાનું છે એ ક્વોલિટી ગુણવત્તા વાળું હોવું જોઈએ. આમાં ક્વોલિટીની ગુણવત્તા છે એટલે આ સલાહ દે. બીજા ફળમાં રહી નથી, ક્ષમતા ઓછી છે. જેમ ગાયમાં ક્વોલિટી છે કે ભાઈ કેમ તો કે ગાયનું ગૌમૂત્ર છાણ વાપરો. શા માટે કહે છે બળદનું ભેંસનું નહીં વાપરવાનું? તો કે ભાઈ એની અંદર જે ગુણવત્તા છે એની સારી. જેમ આ ફળ તો બધાય છે ને, ચીકુ સફરજન ખાઓ તો તમને પ્રોટેક્શન મળે, પણ એમાં આપણે ગુણવત્તા ઝેર નાખીને ખતમ કરી નાખી છે. આની તાકાત એવી છે કે ઝેરને કંટ્રોલ આઉટ કરી નાખે એટલે આની ગુણવત્તા એને બતાવી છે. એટલે આપણે એ ડોક્ટર સલાહ દે છે જે કંઈ કહે છે પેશન ફ્રૂટ ને ડ્રેગન ફ્રૂટ ને આ કીવી ને નોની આ ખાવાનું શા માટે કહે છે? આમાં હવે સલામત રહ્યું છે તમારો ખોરાક. કારણ કે દવા દુનિયાની કોઈ કામ કર નથી. જેમ અત્યારે ખેતરમાં કોઈ કેમિકલ પેસ્ટિસાઇડ દવા કામ નથી કરતી, એમ તમારા શરીરમાં કોઈ મેડિકલની દવા કામ નથી કરતી. આજની પરિસ્થિતિ તમે જોવો છો કે કોઈ પણ ડોક્ટર અત્યારે હાથ ઊંચા કરી ગયા છે ને વાયરસને કારણે. વાયરસ એટલે એક પ્રકારનો નથી, બહુ જાતના વાયરસ છે. એની અસર નથી થતી એને ઉપર છે. આ પરિસ્થિતિ જે કંઈ છે એને એટલી કંટ્રોલમાં લાવવા માટે બધાય પ્રયત્નો કર્યા. છેલ્લે બધાય જમીન ઉપર કે ભાઈ સંપૂર્ણ રોગથી નાશ કરવો હોય, ભવિષ્યમાં રોગથી બચવું હોય તો હવે માત્ર ને માત્ર એક ઉપાય છે. શું છે? ઝેર વગરનું ખેતરનું ઉત્પાદન કરો. કારણ કે શરીર શેમાંથી બને? જે આપણે અનાજ ખાઈ એમાંથી બ્લડ માંસપેશી બને છે. તો એ જ આપણે બદલ્યું તો એટલે આને પાછા વાળવાના છે. આપણે એવું નથી કે આપણે ફલાણાને કરાવવાથી ફાયદો. સાહેબ વિશ્વ આખું જેથી ઝેર મુક્ત થશે ને તેથી રોગ મુક્ત થશે. બાકી હોસ્પિટલનું ખડકા કરો એમાં ડોક્ટરો આવશે, મશનરી આવશે, પણ રોગ કયો છે એ જ નહીં ખબર પડે. આજે નથી પડતો કોરોના શું છે. લોકો એમને વેક્સિન ની રાહ જોઈને ભાઈ વગર વેક્સિને 2 લાખ તો હાજર થઈ ગયા. તો કેવી રીતે છે? વગર દવાએ જેને કોરોના ડોક્ટરે સાબિત કર્યું છે કે ભાઈ કોરોનામાં છે, અને કોરોનાના વાયરસ છે અને COVID-19 નામ આપ્યું છે આ પ્રકારનું. પણ સાહેબ એમાંથી અમુકને મરી ગયા છે, અમુક હાજા થઈ ગયા વગર દવા ગોતવાની ક્યાં જરૂર છે? હાજા તો થઈ જાય છે. છોકરો હાજા થયા જો એટલું એને જોવા મળશે ડોક્ટરને શરીરની અંદર ઇમ્યુનિટી પાવર એટલે પ્રતિકારક શક્તિ સારી એટલે હાજો થઈ જાય. ઘણા કેન્સરના દર્દી છે, ઘણા ડાયાબિટીસના દર્દી છે, હાજા થઈ જાય છે. ઘણા કિડનીના દર્દી છે, હાજા થઈ જાય છે. તો એનું કારણ એની શરીરની અંદર ખોરાક જે છે એ પાછું કામ કરતું થાય અને રીસપ્લાય કરી દે. સમજાય છે? એક વખત ફળ આવી ગયું તો એ બગાડ આવ્યો હોય વાતાવરણને કારણે તો એની ઇમ્યુનિટી પાવર જાળવવા એની હારી હશે તો એ ફળને ધીમે ધીમે બીજે વખતે આવશે તો ક્વોલિટી આવશે. કેરી બગડી ગયા વાતાવરણ કિનારે બગડી, પણ અમુક કામ જો એને પ્રતિકારક શક્તિ સારી આપી છે તો બીજે વર્ષે સારું આપશે. આજે જે લોકોના આંબા કલ્ટર ને આપે જે હોય હજારો જાતની દવાઓના કારણે બગડ્યા થાય એને અમે આ વસ્તુ આપી
આ ગ્રીન પ્લેનેટ કંપનીએ જે પ્રોડક્ટો બનાવી એની અંદર બેક્ટેરિયા જે પ્રકારના બનાવ્યા છે એ એટલા સ્ટ્રોંગ બનાવ્યા 45 થી -5 ડિગ્રી સુધી, અને સીધો ખોરાકને બધી વ્યવસ્થા કામ કરતા થઈ જાય. ડાયરેક્ટ મિલિટરી તાલીમ ગમે ને મૂકી દે ત્યાં એ કામ કરતું જાય. આ જમીનમાં ગમે એટલું જે રહી છે પણ એનું કામ એ કરશે. પછી એમાં ધીમે ધીમે થોડું બીજે વર્ષે તો ત્રીજા પછી એને જરૂર નહીં પીવાય, જન્મતા જ જાય છે. તો જે આંબા ખતમ થઈ ગયા હતા, જેની કેરી નીચે પાકી જાય, ઉપર કાચી જાય, તો ઉપર કાચી જાય અને નીચે પાકી જાય તો હળી જતી. તો એ પોઝિશન જે થતું હતું એને હતાવા પાછા પીરિયડમાં કેમ નહીં થતો કે ભાઈ એને જે ખોરાકની અંદર જે ખામી આપણે કરી હતી, કેમિકલ નાખ્યું હતું અને જે જીવાણુ માર્યા હતા એ પાછા આવી ગયા, અને એનો જે ખોરાક બનાવવાના કારીગરો છે એ આવી ગયા. એટલે એમ જમીનની અંદર જેટલા જીવાણુઓ ખતમ થયા છે, જેટલી પ્રકારની વનસ્પતિ છે એટલા પ્રકારના સ્વાદ છે. તમે મને એક પણ બતાવો કે ભાઈ તુલસીનું પાન ખાવ અને બાજુમાં હારે ગોળ હોય તો એનું પાન ખાવ તો ભાઈ કડવું તીખું સામે. એ કુંડામાં વાવો ને, એ તરબૂચનો વેલો, કારેલીનો વેલો વાવો, જે વાવો એમાં અલગ અલગ સ્વાદ, સુગંધ, ક્વોલિટી થાય છે. રહી વાત બીજી એ થાય છે વેલો, વેલામાં કારેલા આવ્યો તો આપણે કારેલા તોડી ખાવું કડવા છે. તરબૂચ આવ્યો છે, તરબૂચ તોડી એનો કલર, શાઇનિંગ, ડિઝાઇન એ કુંડામાં પડેલી ધૂળમાંથી આવેલું છે. તો કુંડામાં તો ધૂળ એટલી ને એટલી હોય તો 20-25 કિલો તરબૂચ ને કારેલા આવ્યા ક્યાંથી? 20 કિલો તો ધૂળ જ હોય ખાલી કુંડામાં. તો આનો મતલબ એવો કે કાંઈક બીજું એમાં સામેલ થઈને બને છે. એટલે કઈ વસ્તુ? તો કે 3 વસ્તુ કામ કરે છે: પાણી, હવા અને ખોરાક. જમીન છે એ ક્ષેત્રફળ છે. શું છે? તો કે માનું ગર્ભ છે. આના ગર્ભની અંદર હવા, પાણી જાય છે ત્યારે બચ્ચું બાળક બની જાય. એમાં 2 પ્રકાર છે: બાહ્ય ફલન અને આંતરફલન. એક બચ્ચું બનીને તૈયાર જન્મે છે અને એક ઈંડાનો જન્મ થાય છે, અને એ બહારથી વાતાવરણમાંથી ઓક્સિડેશન પ્રક્રિયા તૈયાર કરી અને બચ્ચાના રૂપમાં આવે છે, અને બચ્ચું માતાના પેટની અંદર તૈયાર થઈને એના જેવો જીવ તૈયાર થાય છે. તો એનો વારસદાર થયો છે. દુનિયામાં કોઈ દવા કામ કરશે નહીં શરીરની કે જમીનને. એના જીવાણુઓ, બેક્ટેરિયા જે કામ કરે છે એને કરવા દો, એને ખાવા પીવાનું પુગાડો, ટિફિન પુગાડવાનું ચાલુ કરો. એ પગાર નથી માંગતા, પણ એને ખાવા પીવા વ્યવસ્થા કરી દો એટલે તમારું ખેતરમાં કામ કરે. તમે ઘેરે અટાણ સૂતા હો તો તમારું સોયાબીન તો મોટું થયું, તમારી માંડવી મોટી થાય છે, દૂધવા ભાઈઓ કઈ રાખે એની રીતે દામ કર્યા. તો ખેતી કોણ કરે છે? કોણ ખેતી? તમે કરો છો કે કોઈ બીજો કરે છે? એમ નહીં કરીએ આપણે, પણ કરવા વાળો જમીન જ છે ને. દૂધું બનાવી દો, તમે કરી દેતા હો. એમ નહીં, જમીનમાં જ થાય ને. જમીનમાં થાય છે તો કરે છે કોણ? આ ઉપર ચડવા આપણે ગમે કઈ. કોઈ ખેડૂત ખેતી કરતો જ નથી. ખેડૂત તો એમાં ધંધો કરે છે. પેલા પાસે કામ કરાવી મજૂરી ખાઈ જઈશ. ત્યારે માંડવીના છોડવાએ કીધું કે ભાઈ મને 2-3 દાણા દો ભાઈ, મારા ખાવા પૂરતા. એને હું માગ્યું ખોરાકમાં કે તમે જે કાંઈ લઈ જાઓ એનું વેસ્ટેજ મને પાછું ખરીદી દો, હું મારી રીતે એમાંથી ખોરાક ગોતી. માં હોય ને, માતા એના બાળકની અંદર ગમે એટલી ભૂખી હોય ને, 2 ભૂખા હોય ને તો શું કરે? તમે કેળું દેવો ને માગીને ખાવા વાળી, એટલે એ માં એના બાળકને કેળવાનું ખોલીને કેળું દે અને પોતે છાલ ખાશે. શું છે આ? હકીકત છે. એ જીવ જ છે, એના બચ્ચાને. તો આ જે વનસ્પતિ છે એના બચ્ચાને કમ્પ્લીટ કરીને જે છે એને તમે ઠેકાડી જાઓ છો, ઘઉં માંડી કાઢી છો, પણ એનું વેસ્ટેજ છે એ વેચી નાખ્યું. હવે એના માટે એની શું સુવિધા કરી હતી કે એને પોતાને તો બચાવવા, આપણે નિભાવવા માટે, આપણી પેઢીને પાવવા માટે એને ફ્રૂટ તૈયાર કરી દીધું, ખોરાક તૈયાર કરી દીધો, પણ પશુ પક્ષી જીવજંતુને બચાવીને એના માટે ખોરાક તૈયાર કરે, એના માટે એને વેસ્ટેજ ખબર. આપણે જે નીણ ખવડાવતા હતા એનું છાણ થતું હતું, એ ઝેર વગરનું ક્વોલિટી થતું, એ આપણે પાછું નાખીએ એટલે એ એનો ખોરાક હતો. સમજાય છે? તો આ પદ્ધતિને આપણે શું કહ્યું? અત્યારે જમીનમાં દવાઈઓ નાખ્યું. મૂળ વાત તમને કહ્યું કે જમીનમાંથી હંમેશા કોઈ પણ વનસ્પતિ છે ને એ જન્મે છે, બનતી નથી. બનવાનો જન્મવાનો ટૂંકમાં તમે કીધું. એટલે આ ખેડૂતને જો સમજાય જાય ને ઝીણી ઝીણી વાત, એટલે જિંદગીમાં ઝેર ન નાખવું. આ એટલું સમજાઈ જાય કે ઝેર જમીનમાં શા માટે ન નાખવું. ઉત્પાદન વધારવું ને, ફાયદો થાય, નુકસાની થાય એ નથી જોવાનું. શા માટે ઝેર ન નાખવું એ મહત્વનું એ છે કે જમીનની અંદર છોડ, વનસ્પતિ જન્મે છે, બનતી નથી. હવે બનતી નથી જન્મે છે એમાં ખેડૂત મૂંઝાઈ જાય. ખાલી બનતી નથી જન્મે છે એમાં શું ફેર? હકીકત ફેર જો ખબર પડી જાય ને આગળ એટલે તમે ઝેર નાખતા બંધ થઈ જાવ. તમને મગજમાં આવડો આ તકલીફ તો છે. જેને ડાયાબિટીસનો રિપોર્ટ આવી જાય, ખાંડ ખાતો બંધ થઈ જાય ને એમ તમને ખબર પડી જાય. આ આખી દુનિયાને બતાવવા જવું પડે એમ છે. ખેડૂતોને શીખવાડવું, કારણ કે આ કોઈ શીખવાડ્યું નથી, બતાવ્યું નથી, નાખી દીધું, લઈ લીધું ને એવું જ કહી લીધું. કામ જ કરાવ્યું. જેમ આપણે વનસ્પતિને કામ કરાવીને માલ ખાય છે ને, એમાં બધી કંપનીઓ ખેડૂતોને પકડાવીને માલ ખાય છે. એને સમજાવ્યું નથી કે તમને શું કરવા આ દેવામાં આવ્યું છે. અમારું કામ એ છે કે વિશ્વ આખાની જીવ સૃષ્ટિને બચાવવા માટે જન્મવું અને બનવાનો ફરક બતાવો. બને છે ને
એ બને એ વસ્તુ કેવી છે સાહેબ? હવે મૂળ વાત જન્મવું અને બનવું માં શું છે ફરક? ભાઈ કોઈ પણ વસ્તુ જન્મતી હોય ને તો એક વસ્તુ અહીંથી ખાલી થઈ જાય, અહીં નીકળે એમ. તો અહીંથી ખાલી થઈ ગઈ છે અને અહીં નીકળે છે એ બને છે, એ બની કહેવાય. હવે અહીંથી ખાલી નથી થતી અને નીકળે છે એ જન્મી છે. આમાં છોડો ઉપાડી એવા ને એમાંથી માલ આપણે ઘઉં ખેતરમાંથી બાપ દાદાના વખત ત્યાં 50 ટન 60 ટન માલ ખેતરમાંથી કાઢતા હોય, જેવું 10 વીઘા 15 વીઘા જે કઈ તો 50 ટનના ખાડા નથી પડતા. 50 વર્ષે માલ ખટારા મોઢે કાઢીને વેચી નાખો, જમીન ક્યાંય બે આંગળ હેઠી થઈ, ધૂળ ઓછી થઈ તો આવે છે ક્યાંથી? એનો મતલબ જન્મે છે. એક બાજુથી ખાલી નથી થતું ને બીજી બાજુ નીકળે છે, જન્મે છે. પણ એક બાજુ ખાલી થઈ જાય અને બીજી બાજુ જન્મે, એને શું કહેવાય? બને. બીજી બાજુ આવે તો રોટલી છે ને, રોટલી ઘઉંની રોટલી છે ને એ બને છે, ઘઉં જન્મે છે. ઘઉં જે ખેતરમાંથી ખાંડી એક લઈ આવો ને એ ખાડો કે જગ્યા નથી ખાલી થતી, પણ ઘઉં તમે જે રોટલી બનાવો ને તો જેટલો લોટ ખાલી થાય ને એટલી જ રોટલી બને. મતલબ બને છે એટલે એ ઠરીકરણ થઈ બીજા રૂપમાં છે. એટલે જન્મનાર છે પ્રથમ રૂપ છે, જન્મનાર સ્વતંત્ર. એટલે જન્મતી વસ્તુ જીવિત હોય છે અને જીવિત વસ્તુને ખોરાક પાણી ને હવાની જરૂર છે. તમે કયો હું એના ખોરાકના રૂપમાં હું જોયું? એનો ખોરાક મેં કીધું હું છે તો કે વનસ્પતિનો ખોરાક વનસ્પતિ છે. દુનિયા આખીનો ખોરાક વનસ્પતિ છે. વિશ્વની કોઈ પણ ખાદ્ય વસ્તુ છે એ વનસ્પતિ સિવાય બનતી નથી. કોઈ ફેક્ટરીમાં આંખમાં કણું પડે ને એટલો ખોરાક બને ને તો ખેતી કરવાની જરૂર નથી, એ બનાવી લેવાનો ખોરાક. સમજાવ? તો મૂળ વાત આ છે કે જમીનને જો ખોરાક, જે માં ભૂમિકા જગત જનની કહેવાય, વિશ્વ આખાને જણનારી છે. દુનિયાની કોઈ પણ વસ્તુ તમે જુઓ, આ મોબાઈલની તમામ વસ્તુ છે જમીનમાંથી બની, પ્લાસ્ટિક જેમાંથી બન્યું રહે. છેલ્લે તરીએ જાવ તો હું કે ભાઈ જમીન. દુનિયાનો તમામ ખોરાક ક્યાં બન્યું? જમીન. હોવાની ખાવાની વસ્તુ જમીન સિવાય કોઈ બનાવી નથી શકતું. અને એ ખોરાકની અંદર જો આપણે ઝેર ભેળવીએ તો સીધી જ વાત છે, આપણા ભણામાં ઝેર આવે છે. આપણે જે ખોરાક લઈએ છીએ એમાં ઝેર આવે છે, આપણા શરીરમાં ઝેર જાય છે. તો આપણા શરીરમાં જેમ જમીનમાં, તમને ખેડૂતને જ ખબર છે કે જમીનમાં વગર કેમિકલ પેસ્ટિસાઇડનો ઉપયોગ થતો હતો ત્યારે ક્વોલિટી સારું ખાવા મળતું હતું. ને એ જ્યારે ખાતા હતા આપણે ત્યારે મીઠું અને રોટલો ખાતા હતા ને છાશ એક વાટકો પી લેતા હતા ને તેના કોઈ સેલ ઘટતા નહોતા. ગમે ડોક્ટર મશીન માંડે ને કે ભાઈ આને આ વિટામિન બી ઘટે ને સી ઘટે ને, એ કાંઈ એમાં હતું નહીં, બધું હતું. ખાલી મીઠું રોટલો ખાતો હતો તોય. સમજાય છે આટલી વાત? આજે આદિવાસી લોકો કાંઈ નથી, કાજુ બદામ કિસમિસ નથી એના છોકરાને ખવડાવતા, છતાં એ કુપોષિત નથી, તંદુરસ્ત છે. અને જે લોકો વીઆઈપી છે, જેને 24 કલાકની અંદર આ સોનાની થાળીમાં ખવડાવે છે ને અને એમાં જોઈએ ને ધારે એવું ખવડાવે છે ને, એ કુપોષિત છે અને એને કેન્સર થાય છે, ઓલા નથી થતું. શા માટે? તો કે ઝેર આવ્યું છે ખોરાકમાં. અંદરથી કેમ સાફ કરશો? બહાર તમને દેખાય કે આમાં ઝેર છે, તમે છેટા રહેવાના છો, અંદરથી આવી ગયું ને કેમ કાઢશો? એને કાઢવા માટેની વ્યવસ્થા શું? કારણ કે ગરમ પાણીમાં ધોઈ નાખો, એ ઉપર છેલ્લો પ્રશ્ન છે. અંદરથી કાઢવું હોય તો તમારે જમીનમાં જ પહેલા શુદ્ધ નાખવું જોઈએ. જે ક્ષેત્ર જે બનવાનું જે છે, એ જે ઉત્પત્તિનો જન્મનું સ્થાન છે, એ જણનારી માતા જો તંદુરસ્ત રાખશો ને તો જ તમે તંદુરસ્ત હશો. સીધી વાત છે. વારસાગત ડાયાબિટીસ ને કેન્સર આવે છે બધા એના વારસદારમાં છે, વારસાઈ. શા માટે? તો કે એના માતૃત્વના લક્ષણોમાં ડીએનએમાં આવી ગયું, એમ જમીનના તમામ ખોરાકમાં આવી ગયેલું છે. આ ખોરાકને જો તમે શુદ્ધ નહીં કરો તો વાત જોયા કરો, આવા વાયરસ તો તમને આ ભરમાવીને ફેલાવવામાં આવ્યું છે. બાકી આવા વાયરસ તો 5 વર્ષ મને ખબર છે આવે છે. ક્યાં ડોક્ટરે મારી સામે ભાઈ તારા રિપોર્ટ બતાવે દર્દીના, એમાં શું લખેલું છે? તો તેથી ત્યાં કેમ આને કોરોના કીધો, અટાણે છે કેમ કોરોના કીધો? સમજાય છે આટલું? રિપોર્ટ કેવા કરે છે અટાણે? નહીં લોહી, નહીં પેશાબ, નહીં છે. શેનો રિપોર્ટ કરે ભાઈ? શ્વાસમાં. એટલે શ્વાસનો રિપોર્ટ કરવાનો છે તો અટાણુંથી શા માટે ડોક્ટરોએ લોહીના માંસના ફેક્ટરીના રિપોર્ટ કર્યા? સમજાય? જે મરે છે એ બીજા રોગથી મરે છે, રોગથી ભેરાયેલો છે. આપણે દવા છાંટવા વર્ગી ગયા બીજી નોકનોકી કંપની, પણ રોગ તો છે જ એની અંદર જ આવેલો જ છે, એને રોક્યો નથી આપણે. અને એ આવેલો છે એટલે મરે છે. અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ તમે સાંભળ્યું કે ભાઈ કપાસનો રૂ આવ્યા પછી, રૂ ક્વોલિટી બન્યા પછી એમાં એ પડી? સમજાય છે? છોડની અંદર અંશ હોય તો જ અંદર આવે. ઘઉં ક્વોલિટી હોય, હાઈ ક્લાસ ઘઉં દેખાતા હોય, કોતરો ભરીને મૂકી દે, એમાં ધનેડા ક્યાંથી આવે? ધનેડા થાય ને વાતાવરણ માલિક અરે કોતરો ભરીને જીવીને મૂકી દે, એમાં ક્યાંથી આવ્યા? એટલે એ તમે કેવો જમીનમાંથી જ આવેલા છે, પેલા નાખેલા જવા. મારા ભાઈ સ્વરૂપ રૂપાંતર છે, આ શીખવાનું છે. આ તો મારું 4-5 કલાકનો પીરિયડ છે, એમાં બધાને ડોક્ટરી શીખવાડવાની છે, કૃષિ ડોક્ટરી જેને કહેવામાં આવે છે.
એ શીખવાની એટલા માટે છે એની અંદર ક્યાંથી આવ્યું હોય જ. આ મુંડા ક્યાંથી આવ્યા? કોઈ દવા કેમિકલ થી નહીં, હોય જ. તમે જેવું બનાવો ને લાઈસ પડો તો માણસ અટાણ તંદુરસ્ત હોય, કોઈ જાતનો રોગ ન હોય, અકસ્માતમાં મરી ગયો અને ત્યાં પડ્યો રહેવા દો, 15 દીમાં શરીરમાં હીરું પડશે, ક્યાંથી આવશે? એક જ હીરું પડે, કૂતરું મરી ગયું ફેંકી દો જાહેરમાં, પછી એની પાસે જાઓ તમે એક કરતા કીડા પડશે, ક્યાંથી આવ્યા? એ તમે કેવું હોય પહેલે સમજાય? શું કરવા આવ્યા? એની પરિસ્થિતિ શું છે કે જે હલન ચલન શુદ્ધિકરણની ક્ષમતા વાળા છે એને ઘૂસવા નહોતા દેતા, એટલે ઈ કુદરતના સફાઈ કામદારો કહેવાય છે. ઈ કહેવાય ને કે માટીનું માટી ભેગો ભળી ગયો. મારી જે શું કે ભાઈ પંચમહાભૂતમાં કે એવું કે માટી ભેગી માટી ભળી ગઈ. ભાઈ શું કે માટી ભેગી માટી ભળી ગઈ? આપણા બાપ દાદાના જે શબ્દો છે, શાસ્ત્રોમાં શબ્દો છે, એ વિજ્ઞાન હતા. અત્યારે આપણે જે પેદા કર્યું એને વિજ્ઞાન કરીએ, એમાંથી જે જન્મું ને શાસ્ત્રમાંથી એને આપણે વિજ્ઞાન કહીએ. સમજાય છે કે વાત? આ તો થઈ જ કીધું, પણ ક્યાં તમે કોઈ સમજે? મહાપ્રભુજીએ જ કીધું આ બધું. આપણું પરંપરાગત ને સ્વીકારતા નથી, બીજાનું સ્વીકારીએ છીએ. તમે સમજ્યા કે વાત? એટલે આપણા બાપ દાદા જે કરતા હતા ને, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ શું કરે છે એ કરવા વેરગા. એટલે એના કરતા આપણે છે, એની પાસે ધૂળ છે, એની પાસે પાણી છે, એની પાસે જમીન છે, તો આપણી પાસે એના કરતા સારું છે, તો આપણે ન કરી શકીએ? આગાસી ઉપર ટમેટા થાય, વાહ થાય. એટલે ભાઈ મેં મારા ખેતરની અંદર, મારે તો 25 વર્ષ થયા છે, ઓર્ગેનિક ડીએપી યુરિયા જંતુનાશક તો એ દૂરની વાત. મારી ગાયોને બહારના ખેતરનું કોઈ પણનું દવા છટેલું ઘાસ ન નાખી શકો, અને નાખો તો મોઢું નથી નાખતું, ખાતી નથી. રોટલી ગયો તો રોટલી ન ખાય, કારણ કે એને ખબર પડી ગઈ કે આ તો અલગ પ્રકારની વસ્તુ છે, આ તો ખાદ્ય નથી. આ ચેન્જ પાવર સમજાઈ ગયું? હવે મધમાખીને છે ને તમે મૂકશો ને, તો મેં અખતરો કર્યો, મારે આંબો છે દેશી, એમાં હાંકું ખરી જાય છે. સાહેબે આવ્યા હતા, જોયું છે, એ હાંખ જેવી ખરે ને એટલે મધની માખું એમાં કોકડું સૂઈ જાય, એટલી માખી આવી જાય બધા મધની. હવે મેં મારા બાજુવાળાના આંબાની હાંખ એમાં ઘા કરી નાખ્યું, તો એમાં એક પણ માઇક ન બેઠી, એમાં રસ હતો, સ્વાદ હતો. તો એ મારે કેરીને આંખમાં શા માટે મધનું પોળું ચોટી ગયું એકદમ, અને એ બધી માયકો એને ફોકું કરીને રસ લઈ ગયું. તો એટલો એને ખબર પડી કે આમાં કેમિકલ વાળું છે, આ કેમિકલ વાળું નથી. જો એને ખબર પડતી હોય તો આપણે માણસ છીએ. જો વાસ્તવિકતા જે બધી આપણે છોડી દીધી, એને ધ્યાન નથી દીધું જે બાબતમાં, એટલે આ બધી ડુપ્લિકેશન અને બગાડનાર. એક સમય એવો હતો, હરિયાળી ક્રાંતિ, આપણા બાપ દાદા સરકાર ને વખાણ કરે, હરિયાળી ક્રાંતિ આવી, દેશની અંદર ડીએપી આવ્યા, ઈ જ ડીએપી હરિયાળી ક્રાંતિ આજે દેશને જમીન દોસ્ત કરી નાખ્યો, ખેડૂતોને બરબાદ કર્યા, અર્થતંત્રને બરબાદ કર્યું. તો આપણો દેશ કૃષિ પ્રધાન છે, ખેતી ઉપર અર્થતંત્ર ચાલે છે. આજે ખેતી ઉપરથી અર્થતંત્ર ખતમ થઈ ગયું ને, એટલે આ બધે ચિત્રે હાલ થઈ ગયા. કરોડો રૂપિયા દઈને ખેતીની પ્રોડક્ટમાં ખેતરમાં નાખવાની વસ્તુ કરી હતી. એટલે ભાઈ એની જરૂર જ નથી. ખેતરમાંથી છોડ જે બને છે એ માલ આપણે આપે છે આપણા વ્યવસ્થા માટે, અને એ છોડ છે પોતાનું પ્રશ્ન થઈ અને પાછો એનો ખોરાક પ્રાપ્ત કરે, બહારથી ખોરાક લેવાની જરૂર જ નથી. તો એ જે જીવાણુ હતા અંદર એ તોડવાનું, એટલે કાર્બનિક વિભાજન પ્રક્રિયા અને કાર્બનિક સંયોજન પ્રક્રિયા ભેગું કરીને માંડવીને ડોડવાને બનાવીને છોડવો બનાવશે. એ છોડવાને તમે એમને નાખી દો, એટલે હોડીને પાછો કાર્બનિક વિભાજન કરી ધૂળ કરી નાખશે ને. આ કારીગરો જે કરોડોની સંખ્યામાં હોવા જોઈએ, એ આજના વિજ્ઞાને માપ્યું, આજના અંતરો દ્વારા માપવામાં આવ્યું, આજના સાધનો જે સંશોધન છે એમાં માપવામાં આવ્યું ને, તો 1 ગ્રામ ધૂળની અંદર 1 કરોડ ને 3 લાખ જીવતા તત્વો જોવા જોઈએ. આજે એને રિપોર્ટ કરવામાં આવે ને જે કેમિકલ પેસ્ટિસાઇડ આવે, તો એની અંદર 2.5-3 લાખ થી 4 લાખ જ આવે છે. 97 થી 98 લાખ જીવાણુને આપણે ખતમ કરી નાખ્યા, એની પેઢીઓ કાઢી નાખી. હોત ને તો જન્મ, તમારે ત્યાં ગાય હોય તો વાછડી કે વાછડો જન્મે, પણ ગાય જ નથી તો શું કરવાનું? આજે ગીધ પક્ષી ક્યાં ગયા? જે પશુ મરે 2 કલાકમાં જમીન પર નાખી દો ને સાફ કરીને જતા હતા, એ ગીધ પક્ષી એક મર્યા નથી, તો ગયા ક્યાં? સાહેબ હાર્મન્સ જે પશુને ઢોરને આપણે ઝેરી દવા, અફ્લાટોક્સિન, એન્ડોસલ્ફાઇન, ક્લોરોપાયરીફોસ, આ બધી એમાં સૌથી ભયંકરમાં ભયંકર હતું એન્ડોસલ્ફાઇન. શરૂઆતમાં જ્યારે એન્ડોસલ્ફાઇન ઉપર 20 વર્ષ જેટલો પ્રતિબંધ છે, છતાંય મળે છે. તમે દવા આપણા અનાજમાં આવે છે, એનો મતલબ છુપી રીતે કે ભ્રષ્ટાચારી કરીને એ ઝેર ભેળવી ખેડૂતોને પકડાવવામાં આવે છે. તો એન્ડોસલ્ફાઇન એવું ભયંકર ઝેર હતું કે પહેલા તો એ હાર્મસને ખતમ કરે, એટલે નપુસંકર નાખતા. પશુ પેલા 15-15, 20 લીટર, 18-18, 20 લીટર વ્યાતા અને દોવા દેતા. ગમે એવી 5 લાખની ભેંસ લાવો, 50 લાખની ગાય લઈ આવો, એને 2-4 વર્ષમાં તમે ઝેરવાળી નીણ ખવડાવશો એટલે એનો હાર્મસ પકડી જશે, રેગ્યુલર ખામી આવી જાય. આનો મતલબ એ હતો કે એ જે પશુઓને જે નીણ ખવડાવવામાં આવી ઝેરવાળી, એ મર્યા પછી પણ એ ઝેર ઇન્ફેક્શન વાળું હતું. 180-90 ડિગ્રીએ ખતમ નહોતું થતું. સમજાય છે વાત?
તો એ જ્યારે પશુનું માંસ ખાતું ખાય છે ને એના હાર્મોન્સ બગડ્યા, હાર્મોન્સ ખતમ થયા એટલે એના ઈંડા બચ્ચા થતા બંધ થયા, નવી પેઢી જન્મથી બંધ થઈ, કારણ ગરજાળા ક્યાં આવતા નથી. એવી એ દેખાતી વસ્તુ એવી હજારો વહી ગઈ. તો જમીનમાં નથી દેખાતી તો કરોડોની સંખ્યામાં ખતમ થઈ. જે છે જ નહીં મારા ભાઈ. ઘણા કે 15 વર્ષ અળસિયા વેચાય કૃષિ યુનિવર્સિટી વાળેથી, અળસિયાનું ખાતર, અળસિયાના ઉછેર, એટલે હતા એ મરી ગયા તો આ તારા કેટલા દી રહેવાના? સમજાય છે ને? જે દૂધનો ટોપ ભર્યો છે એને તમે છાશ નાખીને મેળવી નાખો, પછી તમે ચોખ્ખું ગીર ગાયનું દૂધ નાખશો, સાદું રહે? કારણ કે મેળવીને હવે મૂળ વાત છે, બધા ટોટલી લોકો ઓળખી ગયા છે. સજીવ ખેતી કરો, ગાય આધારિત ખેતી કરો, ઓર્ગેનિક ખેતી કરો, પ્રાકૃતિક ખેતી કરો, પછી ઝીરો બજેટ કરો, આવા નામ લઈને નીકળી પડ્યા છે. ભાઈ ગમે એ પ્રકારની ખેતી કરો, મૂળ વાત છે કે ઝેર વગરની ખેતી કરો. જમીનને ઝેર આપવાનું બંધ કરો. જે આપણા બાપ દાદા ક્વોલિટી શુદ્ધ છાપી ખોરાક પેદા કરતા એ કરવાનું છે, તો જ બચશું. નામ તમે ગમે ગાય આધારિત કહો, પણ ગાય આધારિત એટલા માટે કે અત્યારે વિશ્વ લેવલે સંશોધન થયું કે ગાયની અંદર જે તત્વો છે અને ગાય જે ખોરાક લે છે ને એમાંથી જે આપણે વેસ્ટેજ છાણ અને મૂત્ર એની અંદર જે તત્વોની તાકાત જે છે ને એ અત્યારે એક્ટિવ છે, શુદ્ધ છે, જે એટલું ઝેર નથી. જે વર્ષો પહેલા ભેંસના છાણમાં જે તાકાત હતી ને, સમજી ગયો, એટલે આપણી દોરનું છાણિયું ખાતર નાખતા, કારણ કે એ આપણી દવા વગરની નીણ ખાતી, એટલે બળદ ભેંસ બધાનું ચાલતું. પણ મૂળ અત્યારે શું થયું કે એના હાર્મોન્સ પૂરા થઈ ગયા, જેમ ગરજાડાના પૂરા થયા, એટલે ભેંસ જે સારો ખાય છે ને એ ઝેર એના છાણમાં આવે છે, એટલે ફાયદો કરવાનો બદલે ઝેર ફેંકાય. એટલે છાણિયું ખાતર નાખીએ ને રોગ તો આવે જ છે. છોડ તમને હાઈ ક્લાસ દેખાય, તાકાત થોડીક મળશે, પણ રોગ તો આવે જ છે. રોગ આવવાનું કારણ ડીએનએ ઝેર છે. આ પદ્ધતિ છે. મૂળ વાત એ છે કે આપણે જન્મવું, બનવું, ક્લિયરિટી કરવી ને એનો મૂળ પાયો. તો આ બધામાંથી બચવું હોય તો હવે કરવું હું મેન મુદ્દો આ કે ભાઈ ઝેર તો નખાતું નથી. તો માણસના મગજમાં એવું ઘુસાડી દીધું કે ડીએપી યુરિયા કે જંતુનાશક દવા વિના ખેતી નથી. હું 25 વર્ષથી કરું છું, મારે 19 વર્ષથી રોગ આવતા બંધ થઈ ગયા, ઉગરવા બંધ થઈ ગયા. મારે ગૌમૂત્ર નથી છાપવું પડતું, કોઈ સાય સૂચી છાપવી પડી, જીવામૃત ઘનામૃત જે કાંઈ પેતરા કરવાના છે મારે જ કરવા પડતા. કેમ? તો કે જેના ડીએનએ ક્લીન કરી નાખો, બીમાર જ ન થાય. તમારે હોસ્પિટલ ગમે એવડી હોય તો હું કામ નહીં, ગમે એવડી ડિગ્રી વાળો ડોક્ટર મારે શું કામનો, ગમે એવી દવા મારે શું કામ, રોગ આવે તો હું છાપું ને. સમજાય છે કે ભાઈ? તો આ રોગ મુક્ત કરવું, જમીનને રોગથી વંચિત કરી દેવી, એ પાયો આપણા બાપ દાદાએ જેવી આપણા જમીન આપી હતી એવી જ આપણા વારસદારને આપવા માટેનો આ પ્રયત્ન છે. જો આ નહીં આપે તો ધીમે ધીમે પેઢી ખલાસ થઈ જાય, ડોક્ટરોની દઈ સ્ફૂર્તિ બંધ થઈ જશે, કોઈ રોગનો અંત નથી. હજારો પ્રકારના કલર ભેગા કરો તો ક્યાં કલર થાય? 2 કલર લાલ વત્તા પીળો, બરાબર, નારંગી, એવું આપ્યું, બરોબર. પણ 10 જાતના કલર ભેગા કરો તો ક્યાં જાતનો થાય? એમ હજારો ઝેર ભેગા કર્યા એટલે શરીરમાં જે કઈ દવાઓ, જે કઈ ખોરાક કામ કરવાનું કરતા હતા ને, બ્લડ માંસપેશી બનાવવાની સશક્ત બનાવી કામ કરતા બંધ છે, બનાવી નથી શકતા. એનું કારણ કે એને નડે છે કેમિકલ, એને જીવવું, એને શું ખાવું? તમે મજૂર કયો છો તો મજૂરને ખાવું તો પડે ને. તમે નો દો તો ઘેરેથી ટિફિન લઈને આવે, પણ ખાવા નો દો તો થોડો કામ કરવાનો, ભૂખો મરી જવાનો છે ને. તો તમારા શરીરને જે અંદર ખોરાક નાખો છો એમાંથી લોહી માંસપેશી બનાવનાર જે બેક્ટેરિયા જે છે એને તો કંઈક ખાવા જોઈએ ને. જમીનમાં જે કામ કરે છે એને ખાવા જોઈએ નથી, મજૂરી નથી દેવી પડતી અમને. પણ તમારી જમીનને ઉગાડવાનો, છોડને ઉગાડવાનો, ફૂલ ફળ જેવું બધું કરવાનું કામ કરનારા કારીગરોને ખોરાક જોઈએ. એક ખોરાક એને મળી જતો તો એના વનસ્પતિના એનું જ એમાં આપણે ખલેલ કર્યું. એની જગ્યાએ જે જો ભાઈ એને જાણ્યું ખાતર ન દીધું હોત ને તો હાલત થાય, કારણ કે એ ઓક્સિજન હવા ફિલ્ટરેશન કરી કામ કરી શકાય. પણ સાહેબ એને જે ખાવા તો ન દીધું, ઉપર થતા ઝેર દીધું. પાણી માગ્યું તો ઝેર પાઈ, એના જેવું છે. એટલે જો ન દીધું હોત ને ઝેર તોય વાંધો નહોતો, તોય નવા પદ્ધતિથી ખેતી કરવા વળગી જાય નાખો તેના ઉત્પાદનમાં જે રોગ ન આવે. સમજાય છે આખી વાત? રોગ આવ્યાનું કારણ એને ઝેર આવ્યું, ઉત્પાદન આપતી બંધ થઈ જાય, પણ રોગ ન આવે. સમજાય છે ને આખી વાત? આજે રોગ આવ્યા એને કંટ્રોલ કરવા ઉપરથી પાછું ઝેર આવ્યું, ડબલ થયું. તમે સાહેબ એ બધું ઝેરના તમારા હજારો જાતના ઝેર છે. એ તમે મને બતાવો, 5 આ ભાઈ 10 કલર ભેગા કરીને રાખ્યા હોય, તમે 40 કલર ભેગા કરી રાખ્યા તો બેનો એક હરખો આવે રિપોર્ટ? તમે ઘઉં એટલે ભાઈ લોટ ભેગું તેલ, ઘી, છાશ, દહીં અને અન્ય વસ્તુ નાખી હોય, આ ભાઈ બીજી 4 વસ્તુ નાખી તો રિપોર્ટ કરો સરખો આવે? તો તમે શરીરમાં હો જાતના અલગ અલગ પ્રકારના ઝેર નાખો છો, અલગ અલગ સમયે નાખો છો, તો એ અલગ જ રિપોર્ટ આવે. એટલે રિપોર્ટ કોઈ ક્લીન આવે નહીં, ડોક્ટરને ખબર જ ન પડે કે આને રોગ ઉપક્યો ગણો. સાહેબ 2008 થી જે રિપોર્ટ ડોક્ટર કરે છે ને
એમાં 47 થી 48 પ્રકારના રિપોર્ટ એવા આવ્યા કે જે ડૉક્ટરને ભણવામાં નથી આવ્યું, સમજવામાં નથી આવ્યું, એના ડીએનએ પલ્સ ક્યાં ક્યાં રિપોર્ટ જ ન ફાવે તો એના રોગનું નામ શું પાડવું, દવા શું કરવી, એ 2008 થી છે, અત્યારેથી નહીં. આ કોરોનાની વાત નથી કરતા. એટલે હવે વૈધું દવા એકેય પણ મેડિસિન કંપની કામ કરતી બંધ થઈ ગઈ. એક રોની એકેય દવા કામ કરતી નથી. ખાલી ઉપર છોડ આપે તો કામ કરતી હોય તો ઈર મારવાની દવા છાંટ્યા પછી પાછી ઈર ન આવવી જોઈએ. જો કામ કરતી હોય તો પાછો કપાસ હોય તો પાછી ઈથી વધારે આવે છે. ઈની ઓરમાં આવે, આ ઈની હમણાં થઈ નાશ કરી શકતી હોય તો શા માટે આવે છે? એનો મતલબ આવવાની જગ્યાએ એની ગોઈતી નથી. શા માટે આવે એની ખબર નથી. આપણું કામ એ છે શા માટે આવ્યું, શા માટે આ ઝેર બાદ કરવું, કેમિકલ જે કાંઈ છે એ તો ઠીક છે નાખ્યું, પણ એ શા માટે રોગ પેદા થયા ને એ શા માટે રોગને કંટ્રોલ કરવાને કેવી રીતે કરવાને એના માટે સંશોધન કર્યું. અત્યાર સુધી રોગ આવ્યો તો ઈર મારવાની, કીટ મારવાની, ફૂંક મારવાની દવાઓ બની, પણ શા માટે આવી એ ન બની એના માટે આ ગ્રીન પ્લેનેટ. ગ્રીન પ્લેનેટના ડોક્ટરો એક બે નથી ને કીધું. ઓસ્ટ્રેલિયાની AET ઓસ્ટ્રેલિયન ઇન્વાયરમેન્ટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી એની લેબોરેટરીની અંદર વિશ્વના માઇક્રોસ્કોપ અતિ માઇક્રોમાં માઇક્રો વિશ્વના નંબર 1 છે. એમાં સંશોધન કરવામાં આવે. વાથામાં વાર મોકલી દો તો 50 રિપોર્ટ કરી દે તમને. 14 રિપોર્ટ તો તમારા ટેસ્ટ રિપોર્ટ આવી જાય. એવી લેબોરેટરીની અંદર વિશ્વના 513 વૈજ્ઞાનિકોએ 12 વર્ષ મહેનત કરી. 1980 થી 1992 ત્યારે બેક્ટેરિયા ન્યુટ્રન્સના હાર્મોન્સ એક જ બોટલની અંદર લિક્વિડ ફોર્મમાં જીવતા રાખી શક્યા અને વિશ્વની પહેલી બોટલ બની. અને એ વનસ્પતિનો સંપૂર્ણ દેશના તમામ બેક્ટેરિયા જંતુને જે છે એનો ખોરાક છે. અને એ અલગ અલગ વનસ્પતિમાંથી પ્રોટેક્શન કરીને તૈયાર કરવામાં આવ્યું. એને વિશ્વમાં એને સ્થાન આપ્યું. એટલે એને વર્લ્ડ વિઝન બનાવવામાં આવ્યું કે સેવ ધ મધર અર્થ, ધરતી માતા બચાવો. કેમ તો કે એને ખાલી ખેડૂતો જ નથી બચાવવા, પશુ પક્ષી જીવ જંતુનો ખોરાક બચાવો તો દુનિયા બચશે. એટલે એ માટેનું જે કહેવાય આપણું મિશન છે સેવ ધ મધર અર્થ. એટલા માટે કે ગ્રીન પ્લેનેટ લોન્ચ કર્યું ક્યારે? ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ, નાઇજીરિયા, ગાના આ દેશના લોકો વાપરતા હતા 92 પછી. 2005માં ભારતમાં આવ્યું. ભારતમાં હિમાચલ પ્રદેશમાં યુનિટ થવાનું અને ત્યાં ઉત્પાદન ભારતની અંદર ક્ષમતા મળીને લાયસન્સ ભારતને મળ્યા પછી આ ગુજરાતની અંદર આવ્યું. ગુજરાતમાં જ્યારે 2011માં મારી પાસે આવ્યું ત્યારે મારી પાસે આવ્યા, હું ઓર્ગેનિક ખેતી કરતો હતો. મારે તો 25 વર્ષ તો તમારી વસ્તુ મેં જોયું, આ તો બહુ મશીન છે, યુઝ કરાવ્યો હજારો ખેડૂતોને, મારે ખર્ચે દોડ્યો, ગામડે ગામડે સમજાવ્યું. અને એ જે રિઝલ્ટ લીધા એ ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ કરતા પણ વિશેષ લીધા મેં ખુલ્લા ઓપન. ત્યારે મને ખબર પડી કે જ્યાં પછી આના વિષય ઉપર જાણ્યું તો ખબર પડી કે બેક્ટેરિયા ન્યુટ્રન્સના હાર્મોન્સ ત્રણેય લિક્વિડ ફોર્મમાં જીવતા રાખીને વિશ્વની આ પહેલી પ્રોડક્શન બને. અને આનો ધ્યેય છે આખી પૃથ્વીના ગોળાને ઝેર મુક્ત કરવો, જીવાણુથી હતો એવો ભરપૂર કરવો અને વારસદાર પેઢીમાં આવ્યા કરીને પછી જો કેમિકલનો ઉપયોગ ન કરે તો એને કાંઈ કરવું ન પડે. આપણા બાપ દાદા જે મફતમાં ખેતી થતી હતી એવી થાય. આ પીરિયડ માટે આપણા જે ઝેર ને કેમિકલ જમીનમાં નાખ્યું એ કેન્સરને પેલા કાઢવું પડે એમ છે. તો એના માટે તમે ગાયનું છાણ નાખો, ગાય એમાંથી નહીં, એના માટેની તાકાતવાળી વસ્તુ આ યુઝ કરો. 2 વર્ષ 5 વર્ષ આનો ઉપયોગ કર્યા પછી તમારે આની જરૂર નહીં પડે. તમારી પાસે ગાય આવી જાય, દેશી બળદ આવી જાય તો એનું જ છાણ તમારા ખેતરમાં કામ કરશે, પછી કોઈ જરૂર નહીં. આ હકીકત છે. આખું આ પીરિયડ છે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે જાયગા ત્યાંથી હવા કે ગમે અને સોલ્યુશન આવી ગયું. એવું નહીં સમજતા કે રોગ આવશે તો હું કરું. પેલા અમારે પાસે સમસ્યા હતી કે ભાઈ ગાય તરીકે ખેતી કરતા રોગ આવે તો હું કરું. આજે રોગ આવે તો 15 પ્રોડક્ટ બનાવી નાખી. ઈર આવે તો એસ્ટ્રોઇડ બનાવી, કીટજન્ય રોગ, ફૂગજન્ય રોગ, વાયરોસોલ, વાયરોહીટ, આ બધા ફૂગજન્ય રોગ. અને જે કોઈ ઇન્ફેક્શન જો હોય ફૂગની, જમીનજન્ય ફૂગ, તો એના માટેનું પાવડર બનાવી દે. જમીનમાંથી જ ન આવવા દે, હવામાંથી ન ફૂગ આવવા દે. તો આવી 15 પ્રોડક્ટ બનાવી નાખી કે ખેડૂતના દીકરાને ઓર્ગેનિક ઝેર મૂકીને જો હવે ઓર્ગેનિક કરવું હોય ને તો જે સમસ્યાથી ઘણો રોગ આવશે તો શું કરે એ અહીં સોલ્યુશન ગ્રીન પ્લેનેટમાં થઈ ચૂક્યું છે. અને એમાં મોટા ભાગ્ય આપણે એ છે કે આ વસ્તુ મળતી નહોતી. 50 લાખ રૂપિયામાં ડેપો મળતો નહોતો. અહીંયા જ કેશોદની અંદર વર્ષો પહેલા 50 લાખ રૂપિયા ભર્યા ત્યારે ડેપો આપ્યો. એ બધું અવરે પાટે ચડ્યા જે કાંઈ એને કહ્યું એ જાણે. એને કારણે મારી પાસે તૈયારી છે. મેં પાછું એ આખું રેગ્યુલર કરાવ્યું. આજે ભારતના બધા રાજ્યની અંદર મહારાષ્ટ્ર નંબર 1 છે, એક સમય ગુજરાત નંબર 1 હતું. પાછું મેં આ કામ ચાલુ કર્યું છે. અને આ બધા મયંકભાઈના સાહેબને બધાને ખબર પડી, મેં માર્ગદર્શન એટલે એને સીધું કીધું કે હવે કેશોદમાં સેન્ટર કરી. આ કેશોદમાં પાછું અમે આ ડેપો કરી નાખ્યો પટેલ ઓર્ગેનિકના નામથી. એટલે અહીંથી બધું મળતું થઈ ગયું. એટલે અહીં નજીકના લોકોને હેલું પડી ગયું. બધા ક્યાં અમદાવાદ ને વડોદરા જાય. એટલે મેં કન્ડિશન રાખી ભાઈ તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ જે ડેપો છે એ તમે ગામ વાઇઝ એક ડેપો આપે. અત્યારે ગામ વાઇઝ એક ડેપો લાયસન્સ આપવાની વ્યવસ્થા સંસ્થાએ કરી છે. અને એ કોઈ આલતું ફાટું કે એગ્રોની જગ્યાએ વેચાણ નથી થતું. ડેપો એ જ આ મળશે જ્યાં ગ્રીન પ્લેનેટનો ડેપો બોર્ડ મારેલું છે ત્યાં જ વસ્તુ. બાકી તમે પણ આપી શકો ખેડૂતને, પણ તમારું કાર્ડ સિસ્ટમ તૈયારી છે એ માહિતી તાલુકો તમને આપશે. એ કાર્ડ તમે પણ આપી શકો. પણ મળે ક્યાંથી લેવા તો તમારે ડેપોએ જ જવું પડશે.
અને આ પદ્ધતિ એવી કોઈ ડુપ્લિકેશન કરી ન શકે. આખું સોલ્યુશન છે અને અમારી પાસે જે રિઝલ્ટ છે એ જોઈ લે એટલે લોકોને આંખ ઉઘડી જાય. ખેડૂતોને કંઈ બતાવવાની જરૂર બીજી નથી. મારી પાસે તો 1400 રિઝલ્ટ હતા. કેટલા? મારા પોતાના લીધે. 2013માં મારું લેપટોપ ચોરાઈ ગયું. જે કાંઈ કૌભાંડ લોકોએ કર્યું હતું કેમિકલ વાળા આવ્યું જે કાંઈ કર્યું છે હજી સુધી એનો પત્તો નથી. મારી પાસે 1400 રિઝલ્ટ આપણા વિસ્તારના હતા અને ઇઝરાયલ ઓસ્ટ્રેલિયાના જે રૂમમાં થતા હતા ને ગ્રીન હાઉસમાં એલેસમાં એ મેં ઓપન ખેતરમાં કરાવ્યા ખેડૂતોને. એક એક ટમેટીના છોડમાં 1500 થી 1800 ટમેટા 3 જણા બતાવીને તો મેં શૂટિંગ લીધેલા છે. આ બધું કરી ચૂકો છું. હું પોતે ફૂલ એટલા ફટ કેમ કરવા એ શીખું એ જાણું છું અને એ પ્રોડક્ટમાં કેમ હોય એ તમને ડાયરેક્ટ ખેડૂતોને શીખવાડવામાં આવશે. નો ટેન્શન. એટલે હવે એવું નથી કે તમારે ઝેરથી એ મુક્તિ લેવી છે તો તમારા ખેતરને કે નુકસાની થાય એ ભ્રમ છે એ છોડી દેવાનું. અને આ તો કરવામાં આવે છે. હકીકતમાં આજની તારીખમાં મેં એવા હજારો ખેડૂતો છે ને પહેલે જ વખતે ઓર્ગેનિક કરવાનું સિસ્ટમ જે અપાયું અને જે જરૂરિયાત છે એને અપાયું છે ને આજે એને ઉત્પાદનમાં કેમિકલ વાળા કરતાં સવાયું દોઢું થાય છે. નુકસાની નથી, ઉત્પાદન તો વધે. મોટો ફાયદો અત્યારે હું લઉં છું સાહેબ. મારે 25 વર્ષ ત્યાં મારું સિંગ તેલ કે ઘઉં જેને ખાતા એને 900 રૂપિયા બુકિંગ કરેલા છે. આ સિંગ તેલનો ડબ્બો જે છે એ 4500માં જાય છે. એ સિંગ તેલની બોટલ લાવવાનું. આ જે સિંગ તેલ છે આ મારી વાડીનું છે, મારી મગફળીનું છે. આ મારી વાડીનું મારું આ સિંગ તેલ છે. સામાન્ય સાદા ઘાણામાં કાઢેલું છે. સામાન્ય એટલું ક્લીન છે. આમાં કોઈતરી નાખવામાં નથી આવી. અને મારા તેલની અંદર જે હ્યુમિડિટી સિસ્ટમ છે એ પાવર. આ તમે ખાલી સૂંઘો ને તો તમને એમ થાય કે વર્ષો પહેલા ખાધું ને એ સુગંધ છે. અટાણ 40 વર્ષના છોકરાઓને તો ખબર જ નથી કે આ સુગંધ શું છે. અને ખાલી ઊંઘશો ને ત્યાં ખબર પડી જાય. અને આની વસ્તુ જો ખોલો ને તો બોટલની સિંગ તેલની સુગંધ આવવા મળી. આજે શાક વઘારે મસાલા નાખે તો સુગંધ નથી આવતું. અને આ એક બોટલની કિંમત અત્યારે આ લોકોને તો મેં 250 માં આપી દીધેલી છે. પણ આ એક બોટલની કિંમત અત્યારે બોમ્બેની અંદર 400 માં મળતી નથી. મને હમણાં કીધું કે આવતા વર્ષના 15 ડબ્બા મારા બુકિંગ કરી લો. 4500 રૂપિયામાં 15 કિલોનો ડબ્બો બુકિંગ કરી લીધું. અને અત્યારે મારું 57 ડબ્બા મેં બુકિંગ કર્યું પછી બંધ કરી દીધું. દર વર્ષે મારા કાયમી ગ્રાહકને હું આપું છું. અને મારે ક્યાં વેચવા નથી જવું પડતું. અત્યારે વેચશે 10 વર્ષ જેટલો વહેલો ખેતી કરશે ઓર્ગેનિક એનું ફૂડ ટેસ્ટિંગ ને બધું આવી જાય, કંપનીઓ સ્થપાઈ જાય, બધું થશે. રિપોર્ટ લેશે, જેનું સારું હશે ને એની ઊંચી કિંમત લોકો લે. કારણ કે ગ્રાહક હશે. આજે મારી પાસે છે 200-300 બોમ્બેની અંદર એવા માણસો છે કે જેનું મારી 10 વીઘા જમીનમાં પૂરું પાડી શકવાનું નથી. તો મારે એક દિવસે તમે ભલે ખેતી કેમ કે મને નુકસાની કે હવે મારે ભાગ્યું થઈ ગયું એ અમે રાખી લઈશું. કેમ? કારણ કે હમણાં સામે ગ્રાહક હશે. એટલે આવું બધું બનશે. મોટી મોટી કંપનીઓ આવી જશે કે તમે ખેતરમાં નથી કાઢી શકતા એ ઉત્પાદન કરીને એક વીઘામાં એ લાખ કરોડ રૂપિયા કાઢશે અને તમારી સામે નજરે તમારે મજૂરી તમારા ખેતરમાં કરવાની. મજૂર તમને જ કહે. તમને શું કહે કે ભાઈ આમાં કઈ નથી એટલે તમે કંટાળી. પણ મૂળ પદ્ધતિ મેં એટલા માટે કીધું કે ભારતનો ખેડૂત જાગૃત થાય. આટલો બકવાસ એટલા માટે હું કરું છું, એટલું બોલવું પડે છે કે ખેડૂત શીખી જાય ને આવી કંપની લાભ લે એ કરતા પોતે લે હું લઉં. આજે અમારે વાડીએ હું વેચું તો હું દઈ સાથે સાહેબના મધરને પીધું હતું 3-4. સાહેબ શું થયું પરિસ્થિતિમાં? આ મારે પછી લઈ ગયા હજી જાય તો સમય નથી થયો. એ પીધા પછી એને હવે આ વસ્તુ 300 રૂપિયાની શા માટે વેચાય? કારણ એક જ છોડ છે મારે. હું 1 વીઘામાં નાખું ને એટલે ઓછામાં ઓછા રોજના આવા આરામથી 5000 ફળ નીકળે. કેટલા? ડેઈલી. એમાં 2-3 મહિના નીકળે. બરાબર? તો 2.5-3 લાખ ફળ થાય. સાહેબ હું 100 રૂપિયા આપું તો કેટલા રૂપિયા? 100 લાખ થયા ને તો કરોડ થયા. તો વીઘા એકમાં કરોડ નીકળે કે ન નીકળે? તો સાહેબ શીખવું પડે. આજે તમારી ખારી સિંગ દાણા 20,000 ની ખાંડી લઈ જાય, તમે એની બાજુમાંથી લઈ આવો પડી ગઈ 10 ગ્રામના 10 રૂપિયા છે એટલે 60,000 ની ખાંડી થઈ. 60,000 ની ખાંડી તમારી માંડવીના છોડમાં તમારે અમે વેચે છે. પાણીનું પાઉસ લઈ આવો 40 રૂપિયા લીટર છે. કોણ કે પૈસા વાળો ખાય છે? કોણ કે પૈસા વાળો બધું ખાઈ શકે? કોણ કે ઘણા કે આમાં સિંગતેલ કોણ ખાઈ શકે? કોણ કે ન ખાઈ શકે? જે 40 રૂપિયા લીટર પાણી પીતો હોય એ તો સિંગતેલ ખાવાનું જ છે ને. કહેવાનો મુદ્દો એ છે પ્રોસેસ કરો. પ્રોસેસ ખેડૂતોને શીખવાડવી પડે એમ છે. પ્રોસેસ કરતો જ નથી. ઘઉં તો કે જલ્દી તોડી જાય વેપારી કે ચોખા કરી ક્લીન કરો 50 રૂપિયા ઉચાવવાના જ છે. પ્રોસેસની કિંમત છે. જે લોકો પેકેજિંગ કરે, પ્રોસેસ કરે, બધું કરે ને એને શોરૂમમાં લઈ જાય એટલે ઈ જ થાય. આ ભાઈ શર્ટ છે ને રૂમાંથી જ બને. 200 ગ્રામ રૂ હોય એમાંથી શર્ટ બને. પણ દિગ્ઝામ, ડાયમંડ, કોલેટ, કલર, પેન્સિંગ ટીવીમાં ચડાવે ને હીરો હિરોઈનની એડવર્ટાઈઝ કરે ને એટલે 5000 નું મીટર વેચાય. સમજાય છે આપણી વાત? નકર રૂમાંથી જ બને. તો પ્રોસેસ